હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણો 3ના દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાયનો એક દાખલો છે. નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. એનો મતલબ કે કઈ ધાતુ બીજી ધાતુનું સહેલાઈથી વિસ્થાપન કરી શકે. તો આ ટાઈપના દાખલામાં એક વસ્તુ આ તમારે યાદ રાખવી પડે. જેમ E0 પોટેન્શિયલ ઓછો હોય ને તે એના કરતાં વધારે વાળાનું વિસ્થાપન સહેલાઈથી કરી શકશે. તો અહીંયા જે મેટલ આપી છે એ દરેકના પોટેન્શિયલ છે. મેગ્નેશિયમનો -2.37 છે, એલ્યુમિનિયમનો 1.66 માઇનસમાં, ઝીંકનો -0.76, Fe -0.44, કોપર 0.34 અને સિલ્વર 0.80. અહીંયા આગળ E0 કોનો ઓછો તો કે મેગ્નેશિયમનો. E0 મેગ્નેશિયમ છે એ પોટેન્શિયલ ઓછો છે. એટલે મેગ્નેશિયમ છે એ એલ્યુમિનિયમનું વિસ્થાપન કરી શકે, ઝીંકનું વિસ્થાપન, બધાનું ટૂંકમાં વિસ્થાપન કરી શકે. એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમનું વિસ્થાપન ના કરી શકે, પણ આ Zn વાળાનું એનું કરી શકે. એટલે સાચો ક્રમ Mg, Al, Zn, Fe, કોપર અને સિલ્વર. બીજો પ્રશ્ન છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આધારે જુદા જુદા મેટલ માટેના પોટેન્શિયલ આપેલા છે. એમાંથી રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો એક વસ્તુ આ એના માટેની નોંધ, NOTE, જેનો E0 ઓછો હોય એમ પ્રબળ રિડ્યુસિંગ કરતા, જેનો E0 ઓછો હોય એ પ્રબળ રિડ્યુસિંગ કરતા થાય. હવે અહીંયા આગળ જો પોટેશિયમનો -2.93 છે, Agનો બધા રિડક્શન પોટેન્શિયલ જ છે. Agનો 0.80 છે, મર્ક્યુરી 0.79, મેગ્નેશિયમ -2.37, ક્રોમિયમનો -0.34. સૌથી ઓછો છે પોટેશિયમનો. પોટેશિયમ છે એ પ્રબળ રીડ કરતા થઈ શકશે. એના કરતાં ઓછો છે મેગ્નેશિયમનો. સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા પોટેશિયમ, પછી મેગ્નેશિયમ, એમ કરતાં સૌથી વધારે પ્લસ કેનો ચાંદીનો છે. ચાંદી છે એ સૌથી ઓછો રિડક્શન કરતા થાય. આના આધારે આપણે જવાબ ગોઠવી શકીએ. જેમ E0 ઓછો એમ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ. સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન લઈએ. ગેલ્વેનિક કોષમાં નીચે પ્રમાણે એક રિએક્શન થાય છે. આ પ્રક્રિયા છે. એમાં ઝીંકનું ઓક્સિડેશન થાય છે. ઝીંકમાંથી Zn+2 ઇલેક્ટ્રોન, એનો મતલબ કે એનોડ તરીકે વર્તે છે. કેથોડ તરીકે સિલ્વર છે, સિલ્વરનું રિડક્શન થાય છે. કયો વિદ્યુત ધ્રુવ ઋણ વીજભારિત છે? કે એનોડ તરીકે ઋણ વીજભારિત છે ઝીંક. કોષમાં પ્રવાહનું વહન કરતા વાહક કોણ? કોષની અંદર વાહક કોણ? દ્રાવણમાં આયનો દ્વારા. દ્રાવણની અંદર વિદ્યુતનું વહન આયનો દ્વારા. દરેક ધ્રુવ ઉપર થતી વ્યક્તિગત પ્રક્રિયા આપો. યા વ્યક્તિગત પ્રક્રિયા બનાવી છે. અને
આકૃતિ દોરવાની છે. ડેનિયલ સોલ દોરશે, ડેનિયલ કોષ દોરવાનો છે, જે ડેનિયલ કોષ અહીંયા દોરીને બતાવેલો છે. હા, એના પછીનો એક દાખલો લઈએ. ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. સ્વાધ્યાયનો 3.4 છે. 3.4નું પહેલું. હવે આવી જે પ્રક્રિયા આપી છે અને એ માટે તમને કોષ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે, એટલે E0 સેલ મેળવવાનું કહે છે. આ ઉપરાંત ડેલ્ટા G0R મેળવવાનું કહે છે અને સંતુલન અચળાંક Kc મેળવવાનું છે. હવે E0 સેલ કેવી રીતે મળે? તો કે ભાઈ E0 સેલ મેળવવા માટેનું સૂત્ર હતું, યાદ કરો થિયરી વાળું. E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનો મતલબ કે કેથોડના પોટેન્શિયલમાંથી એનોડનો પોટેન્શિયલ બાદ કરી દો, E0 સેલ મળી જશે. E0 સેલ ઉપરથી ડેલ્ટા G0 મળે માઇનસ NF E0 સેલ વાળું સૂત્ર. એનની કિંમત છે ઇલેક્ટ્રોનની સંખ્યા, જે સમીકરણ આપ્યું છે એના આધારે મળી જશે. F છે ફેરેડે અચળાંક 96,500 કુલમ. Fની વેલ્યુ લેશું. E0 સેલ ઉપર મળી ગયું છે, એટલે એ જે જવાબ આવશે એ જૂલમાં આવશે. હવે સંતુલન અચળાંક કેમ ગોતશું? તો કે ડેલ્ટા G0 બરાબર માઇનસ 2.303 RT log Kc. આ સૂત્રનો ઉપયોગ કરી અને Kc મેળવશું. R વાયુ અચળાંક છે, 8.314 જૂલ એની કિંમત. તાપમાન પણ આપેલું છે, પ્રમાણિત સ્થિતિ છે, એનો મતલબ કે 298 કેલ્વિન લેશું ટેમ્પરેચર. હવે આ ટાઈપના દાખલામાં તમને પહેલાં તો અહીંયા ક્રોમિયમ અને કેડમિયમનો પોટેન્શિયલ ટેક્સ્ટ બુકમાં આપેલ નથી. જો એક્ઝામમાં પૂછે તો તમને આ બેનો પોટેન્શિયલ આપવો પડે. અહીંયા ક્રોમિયમનો પોટેન્શિયલ -0.74 વોલ્ટ છે, કેડમિયમનો -0.40 છે. હવે રિએક્શન જોઈને ખબર પડે કે ભાઈ ક્રોમિયમમાંથી ક્રોમિયમ +3 બને. એનો મતલબ કે ક્રોમિયમ છે ને એ એનોડ તરીકે વર્તે છે, ઓક્સિડેશન થાય છે, અને Cd+2 છે એ કેથોડ તરીકે વર્તે, એનું રિડક્શન થાય છે. સાંકેતિક નિરૂપણ કેમ કરવું? તો કે ક્રોમિયમ +3 કેડમિયમ +2 કેડમિયમ. આ સાંકેતિક નિરૂપણ. N બરાબર કેટલા આવશે? સમીકરણમાં બેલેન્સ ચેક કરો કેવા થાય છે. ક્રોમિયમમાંથી ક્રોમિયમ +3 બને છે, એટલે 3 યુનિટ ઓક્સિડેશન આંકમાં 3 યુનિટનો વધારો થાય છે. એવા 2 છે, એટલે 2 વડે ગુણો, એટલે એનની કિંમત 3 દુને 6 થશે. ક્લિયર? હવે સૌથી પહેલાં તો હું E0 સેલ મેળવી લઉં. E0 સેલ બરાબર કેવી રીતે? E0 ઓફ કેથોડ માઇનસ E0 ઓફ એનોડ. કેથોડ તરીકે કોણ છે? કેડમિયમ. કેડમિયમનો પોટેન્શિયલ છે -0.40, માઇનસ આ માઇનસ. એનોડનો પોટેન્શિયલ છે -0.74. માઇનસ માઇનસ પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, બાદબાકી ગુણાકાર બાદબાકી આવશે, એટલે E0 સેલની વેલ્યુ મળશે 0.34 વોલ્ટ. ક્લિયર? હવે આ E0 સેલની કિંમત આમાં મૂકો, ડેલ્ટા G0R ની કિંમત -NF E0 સેલ. N બરાબર 6, F 96,500. E0 સેલ મળી ગયું છે, બધો ગુણાકાર કરો એટલે કુલમ અને વોલ્ટમાં એકમ છે. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય. એટલે જૂલ લખી નાખશું. કિલો જૂલમાં કરવું હોય તો 1000 વડે ડિવાઈડ કરી દઈશું, એટલે E0 સેલ ઉપરથી ડેલ્ટા G0 પ્રાપ્ત થશે. હવે ડેલ્ટા G0 ને આધારે
હમણાં આગળ તમને જે મેં સૂત્ર બતાવ્યું હતું એ જુઓ, ડેલ્ટા જી 0 આર બરાબર -2.303 RT log કે. બધી કિંમત મૂકીએ. ડેલ્ટા જીની કિંમત મૂકી દીધી માઇનસમાં 2.303, આરની કિંમત 8.314, ટીની કિંમત 298, એટલે 34 પોઈન્ટ લોગ કેની કિંમત અહીંયા મળે છે. લોગ કે બરાબર અથવા કેસી 34.50/14. હવે કેસી મેળવવા માટે શું કરીશું? એન્ટીલોગ જોશું. કોનો? 34.50/14. એન્ટીલોગ છે પોઈન્ટ પછી આંકડાનો, એટલે 50નો 1 અને 4માં મીન. એન્ટીલોગ જુઓ, 50નો 1 અને 4માં, એટલે એનો જવાબ લોગેરિધમની બુકની અંદર તમે જોશો એટલે 31.74 એવો થાય, તો એની નજીકમાં આવશે. પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, અને આ 34 છે ને એ 10ની પાવરમાં લગાડવાની અહીંયા. આ કેસીની કિંમત થાય, જે આ કિંમત બતાવી છે. એટલે આ રીતે આના પછીનો જે 3.4ની અંદર એક બીજો આપેલો છે, એ તમારે ઘરેથી ગણવાનો રહેશે. એમાં એફી અને Fe+2 અને Ag+ માટે રિડક્શન પોટેન્શિયલ છે એ EMF સિરીઝ જે બુકમાં બતાવેલી છે એમાંથી ગોતી લેવાના છે, કે નોટ કરી લેવાના છે. એના પછી સ્વાધ્યાયનો 3.4નો બીજો, આગળ જે પહેલો ગણ્યો ને એના જેવો જ છે. જો આ Fe+3 અને Fe+2 માટે રિડક્શન પોટેન્શિયલ, Fe+3 એમાંથી Fe+2 0.77 અને Ag+Agમાં 0.80. આગળનો દાખલો ગણ્યો છે સેમ એ જ રીતે છે, એટલે હોમવર્કમાં આપીએ છીએ. E0 સેલ કેટલો આવશે? E0 સેલની કિંમત 0.03. પછી ડેલ્ટા G0ની વેલ્યુ આવશે 28.95. ડેલ્ટા G0R, અને લાસ્ટમાં કેસીની વેલ્યુ આવશે 3.2 કે 22. એ ઘરેથી આપીએ છીએ. એના પછી ઉદાહરણનો કોયડો 3.3. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે. ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા આપી છે, તો ગિબ્સ મુક્ત ઉર્જા કેટલી થશે? હવે આ સમીકરણમાં તમે જુઓ તો ભાઈ Znમાંથી Zn+2 બને છે વત્તા 2 ઇલેક્ટ્રોન, અને કોપર +2 છે એમાંથી કોપર બને છે. એનો મતલબ કે N બરાબર 2 થાય છે. N બરાબર 2 થાય છે. એટલે ડેલ્ટા ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર ડેલ્ટા R0 બરાબર -NF E0 સેલ. હવે એફની કિંમત અહીંયા 96,487 લીધી છે, એને બદલે તમે જો 96,500 લેશો તોય હાલશે. બરાબર. E0 સેલ તો છે, ગુણાકાર કરી નાખીએ એટલે ફાઇનલ આન્સર આવશે. એના પછી ઉદાહરણનો 3.2. કોપર વત્તા 2Ag+ સમીકરણ આપેલું છે. સંતુલન અચળાંક શોધો. E0 સેલ આપેલો છે. તો આ પ્રક્રિયાને આધારે N બરાબર કેટલા મળે? 2 મળે છે. શું કામ? તો કે કોપરમાંથી કોપર +2 બને, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. Ag+નું આ એનોડ છે, આ કેથોડ છે. Ag+નું રિડક્શન થાય છે Agમાં. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, એટલે હું અહીંયા બધા આગળ 2 કરી નાખું. એટલે N બરાબર કેટલા? 2. હવે સંતુલન અચળાંકનું આપણી પાસે સૂત્ર છે જ. કયું હતું આગળ? કે E0 સેલ બરાબર 0.059/N log Kc. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. E0 સેલ કેટલો છે? E0 સેલ જો અહીંયા કહી દીધું છે તમને. E0 સેલ કેટલો લેવો? 0.46.
આ એનું સૂત્ર છે. જો 0.46 મૂકી દો. લોગ કેસી બરાબર 0.46 ઇન્ટુ 2 ઇન્ટુ 0.059, એટલે એની કિંમત 15.5932 આવે. કેસીની કિંમત મેળવવા માટે એન્ટીલોગ જોવાનો કોનો 59નો 3 અને 2માં એન્ટી જોવાનું, એટલે એ કિંમત મળે 3.3919, એટલે 3.91015 થશે. E0 સેલની કિંમત આપણી પાસે અહીંયા 0.46 છે. 0.059/2 લોગ કેસી. 0.059/2 હોય ને એની કિંમત મેં અત્યારે તમને કીધું હતું કે શું લખવું, ઊંધે જ લખી નાખવાનો. આ એને સાદુરૂપ, પછી એને અહીંયા ગુણાકાર કરાવવાની સાથે, બરાબર. પછી લોગ કાઢવા માટે એન્ટીલોગ જોવાનો, એટલે જવાબ છે ફાઇનલ આટલો થશે. એના પછી ઉદાહરણનો ઉદાહરણ 3.1. એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. Mg+2Ag gives Mg+2+2Ag અને તેનો E સેલ ફાઇન્ડ આઉટ કરો. E0 સેલ 3.17 હોય. હવે આ સમીકરણને આધારે તમે જોઈ શકશો કે ભાઈ Mgમાંથી Mg+2 બને, એટલે Mg છે ને એનું ઓક્સિડેશન થાય, એનો મતલબ કે એનોડ તરીકે વર્તશે. અને સિલ્વર છે Ag+માંથી Ag બને છે, Ag છે એ કેથોડ તરીકે વર્તશે. એટલે સાંકેતિક નિરૂપણ બતાવી દીધું. Mg+2 અહીંયા એની સાંદ્રતા જે આપી હોય કેટલી આપી છે 0. કેટલા જીરા આપ્યા છે 1 2 3 001 મોલર. પછી ક્ષાર સેતુ Ag+Ag. સિલ્વરની સાંદ્રતા મેગ્નેશિયમની ખરેખર સાંદ્રતા 0.130 છે અને સિલ્વરની 0.0001 છે, બરાબર. આ સાંદ્રતા આપી જ છે એમાં જો આ બે, એટલે આ થઈ ગયું સાંકેતિક નિરૂપણ અથવા સેલ. હા, સાંકેતિક નિરૂપણ થઈ ગયું. હવે મારે ઈ સેલ મેળવવો છે, તો ઈ સેલ મેળવવા માટે ન સમીકરણ લગાડશું. ઈ સેલ બરાબર E0 સેલ -0.059/n લોગ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો મિત્રો અહીંયા E0 સેલ કેટલા છે તો કે 3.17 -0.059/2. Mgમાંથી Mg+2 થાય છે ને, Mgમાંથી Mg+2 2 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવે છે એટલે 2. પછી લોગ એનોડ તરીકે કોણ છે, એનોડ તરીકે મેગ્નેશિયમ છે, એટલે આ મેગ્નેશિયમ +2ની સાંદ્રતા છેદમાં કેથોડ તરીકે Ag+ છે. હવે મિત્રો અહીંયા આ જે 2 છે ને સમીકરણની અંદર, સમીકરણમાં 2Ag છે ને, 2Ag+ છે ને, એ 2 છે ને એ આગળ લખવાનો થાય છે. ક્યાં લખશું જુઓ, એ અહીંયા લખવાનો છે, અહીંયા સ્ક્વેર આવશે. પછી મેગ્નેશિયમ અને Agની સાંદ્રતાની સ્ટેપ બાય સ્ટેપ કિંમત મૂકી ગણતરી બતાવવાની અને ગુણાકાર ભાગાકાર જે થાય કરવાનો. અને ફાઇનલ આન્સર ઈ સેલ મળશે 2.96 વોલ્ટ મળશે. જે PDF તમને મોકલ્યું છે ને એમાં ગણતરી આપી હશે, જોજો.
એના પછી એક દાખલો લઈએ. સ્વાધ્યાયનો 6થો દાખલો. બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણમાં વપરાય છે, તો નીચેની એમાં પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થાય છે. ઝેડએનનું ઓક્સિડેશન થાય. જો Zn+2માં, એટલે Zn છે ને એ એનોડ તરીકે વર્તે છે, અને Ag2O છે એમાંથી Ag બને છે પ્લસ OH બને છે. આનું રિડક્શન થાય છે. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા R0 અને E0 સેલ શોધો. હવે આ પ્રક્રિયાની વાત કરીએ. આ પ્રક્રિયા આપી દીધી છે. ઓક્સિડેશન કેનું? તો કે ઝીંકનું થાય છે. ઝીંકનો પોટેન્શિયલની જરૂર પડશે. E0 Zn+2 Zn માટે છે -0.76. રિડક્શનની પ્રક્રિયા Ag2O + 2 + H2O એટલે 2OH. એનો પોટેન્શિયલ છે Ag2O અને Agનો 0.344. EMF સિરીઝમાંથી તમને આ મળે. હવે E0 સેલ કેમ મળે? તો કે E0 સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ. કેથોડ કોણ છે? E0 ઓફ Ag2O / Ag માઇનસ એનોડ E0 ઓફ Zn+2 / Zn. બેની કિંમત મૂકી દીધી એટલે ટોટલ જવાબ થાય છે 1.104 વોલ્ટ થાય. હવે ડેલ્ટા G0 મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે. ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ, n બરાબર 2, F 96,500 અને આ કિંમત આવી ગુણાકાર કરી નાખો એટલે જે આવે એ જવાબ જૂલની અંદર. હવે જૂલમાં જ રાખી દેશો જવાબ.